ઈરાનનો ખાર્ગ ટાપુ કબજે કરવા ટ્રમ્પની ધમકી. વેનેઝુએલા પછી હવે ઈરાનના 290 વર્ષ ચાલે તેટલા ક્રૂડ ઓઇલ પર અમેરિકાની નજર. અખાતી દેશોમાં અમેરિકન સૈનિકોની સંખ્યા 50,000ને પાર. ઈરાન પરમાણુ હથિયાર નિયંત્રણની આંતરરાષ્ટ્રીય સંધિમાંથી બહાર નીકળશે. ઈરાને જણાવ્યું કે પરમાણુ મથકો પર આડેધડ હુમલા થતા હોય ત્યારે આવા આંતરરાષ્ટ્રીય કરારમાં જોડાઈ રહેવાનો કોઈ અર્થ નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આરબ દેશો પાસેથી ઈરાન વિરુદ્ધ ચાલી રહેલા અમેરિકા-ઇઝરાયલ યુદ્ધના ખર્ચ ઉપાડવામાં રસ દર્શાવ્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નક્સલવાદ મુદ્દે સરકારનો પક્ષ કર્યો રજૂ. તેમણે કહ્યું કે આજે બસ્તરમાં નક્સલવાદ લગભગ સમાપ્તિના આરે છે. હવે દરેક ગામ સુધી શાળા, રેશનની દુકાન, સ્થાનિક શાસન વ્યવસ્થા, આધાર નોંધણી અને મફત અનાજ જેવી સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો તેજ કરવામાં આવી રહ્યા છે. ધોની વગર મેદાનમાં ઉતરેલી ચેન્નઈ સુપર કિંગ્સની હાર સાથે શરૂઆત. રાજસ્થાન રોયલ્સે 8 વિકેટે હરાવ્યું. આરઆરે બોલિંગ પસંદ કરી હતી. સીએસકે 19.4 ઓવરમાં 127 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ. 12.1 ઓવરમાં માત્ર 2 વિકેટે રાજસ્થાને ટાર્ગેટ ચેઝ કર્યો. વૈભવ સૂર્યવંશીએ માત્ર 15 બોલમાં 50 ફટકારી.